પહેલા હાઇજીન અત્યારનો મુદ્દો એ છે કે ભાઈ આપણે આને ફેર આપણે ભેગા થયા છીએ. અત્યારે તમે ખાલી ઈયુથી જ બીવો છો. એ વાસ્તવિક મને સાંભળો પહેલા યાર, પૂરું સાંભળો ધીરે ધીરે. તમે ઈયુના ઓલાથી જ બીવો છો. નમસ્કાર દોસ્તો, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે એક ઝુંબેશ હાથ ધરી છે, એક અભિયાન હાથ ધર્યું છે અને શાયદ આ ગુજરાતમાં, શાયદ આ ભારત દેશની અંદર એવું પહેલું શાયદ અભિયાન છે. મેં તો ભૂતકાળમાં નથી સાંભળ્યું, કદાચ તમે સાંભળ્યું હોય તો. જિલ્લા કલેક્ટરે આપણા શહેરોને રખડતા પશુથી મુક્ત કરવાનું ઝુંબેશ છે તે શરૂ કરી છે. તો આવો જાણીએ ક્યાંથી આ ઝુંબેશ શરૂ થઈ છે, કેટલા પશુ પકડાયા છે અને આગળ શું કઈ રીતની કામગીરી છે. આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આમ તો આપણા જિલ્લાના કલેક્ટરને ઘણા લોકો દબંગ કહે છે, ઘણા લોકો અન્ય નામથી ઓળખે છે. સામાન્ય રીતે કલેક્ટર છે તે વધારે દબાણ દૂર કરવાના, ડિમોલેશનના કામને લઈને ચર્ચામાં આવે છે, પરંતુ આ વખતે કંઈક અલગ કામગીરીને લઈને ચર્ચામાં આવ્યા છે. કલેક્ટરે અહીંયાના લોકોને પડતી જે મુશ્કેલી છે, જે હાલાકી છે, તેનો રસ્તો છે તે શોધી કાઢ્યો છે. વેરાવળ શહેરની અંદર મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આ અંતર્ગત જે રખડતા પશુઓ છે તેને પકડીને પાંજરાપોળમાં સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વેરાવળનું એક પાંજરાપોળ છે જ્યાં 300થી પણ વધુ ગાયો પકડીને નંદી પકડીને રાખ્યા છે. આ ગૌશાળા છે તે હાઉસફુલ બની છે, મતલબ કે 900થી પણ વધુ ગાયો છે ત્યાં ઉભરાણી છે. અમે દ્રશ્યો બતાવવાના પણ પ્રયાસ કરીશું જેથી કરીને આપ સમજી શકો. વેરાવળ શહેરમાં ઘણા દિવસથી નગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડની અંદર, શહેરના રસ્તાઓની અંદરથી ગાયોને પકડવા, નંદીઓને, આખલાને પકડે તે કામગીરી છે તે યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેને લઈને લોકોને રાહત અનુભવી છે. સામાન્ય રીતે દરેક વોર્ડ એવા હતા, દરેક શેરી એવી હતી જ્યાં રખડતા પશુઓ છે તે લોકોને માટે સમસ્યા હતા અને પશુઓને પણ મોટી સમસ્યા હતી. પરંતુ હવે વેરાવળ શહેરને આ પશુમાંથી મુક્ત કરવાનું બીડું છે તે ઉઠાવ્યું છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ. આપને જણાવી દઈએ કે કલેક્ટરનું કહેવું છે કે વેરાવળ બાદ તલાલા, ઉના સહિતના જેટલા પણ શહેરો છે, આ તમામ શહેરોની અંદરથી આ રખડતા પશુઓને પકડવામાં આવશે, તેને પાંજરાપોળમાં રાખવામાં આવશે. એટલું જ નહીં, આપણા હાઈવે છે, ફોર્ટેક હાઈવે, નેશનલ હાઈવે, તેના ઉપરથી પણ વેરાવળ બાદ આ પશુઓને કામગીરી છે તે શરૂ થવાની છે પકડવાની. આ પશુઓને પણ મુશ્કેલી ન પડે, જેથી પાંજરાપોળની અંદર સરકારના જે એક પશુ દીઠ 30 રૂપિયા આપવામાં આવે છે એ પાંજરાપોળને ચૂકવવામાં આવશે. આ સિવાય પણ પાંજરાપોળ છે તે આ ગાયોને અથવા તો નંદીને સાચવશે, જેથી કરીને આ પશુઓને પણ એક મકાન મળી રહે, તેને પણ તેનું ભોજન છે તે મળી રહે તેવી વ્યવસ્થાઓ કલેક્ટર દ્વારા, સરકાર દ્વારા કરવામાં આવી છે. તો આ અભિયાનને લઈને આપનું શું કહેવું છે? આપ અમને અચૂકથી કમેન્ટ કરજો કે કલેક્ટરે શરૂ કરેલું આ અભિયાન આપને કેવું લાગ્યું છે. આપના મંતવ્ય અમને અચૂકથી આપજો. ઘણા લોકોનું એ પણ કહેવું છે કે જ્યારે કલેક્ટર નહીં હોય ત્યારે આ પશુઓ ફરી પાછા છોડી મૂકવામાં આવશે. ઘણા લોકોનું કહેવું છે કે પશુઓ પકડાઈ જાય છે, પણ કેટલા પશુઓ પકડશે? કારણ કે એવા હજારો લોકો છે જે આવા ગાયોના દૂધ ખાઈને આખરે ગાયોને છોડી મૂકે છે. ઘણા લોકો એવા પણ છે જે સવારે ગાયોને છોડી મૂકે છે, સાંજે આ ગાયો પરત આવે છે. શું આ અભિયાન લાંબો સમય ચાલશે કે એક શહેર પૂરતી છે? આવું પણ ઘણા લોકોનું કહેવું છે. ઘણા લોકોનું એ પણ કહેવું છે કે અભિયાનની શરૂઆત થઈ છે, પરંતુ શું સંપૂર્ણ જિલ્લામાંથી આ પશુઓને એકઠા કરવા આસાન નથી. આ સિવાય એક મુદ્દો છે કે પાંજરાપોળો છે તે હાઉસફુલ થઈ રહ્યા છે, તો એના માટે પણ શું કરશો? આવા અનેક સવાલો છે, તો આપ પણ અમને સવાલ કરી શકો છો. અમે કોશિશ કરીશું કે કલેક્ટરને આપણા સવાલોના જવાબ છે તે કલેક્ટર પાસેથી મેળવવાના પ્રયાસ કરીશું. ધન્યવાદ.